નરેન્દ્ર મોદી 9 જૂને વડાપ્રધાન તરીકે નવો રેકોર્ડ બનાવવાના છે। સૌથી લાંબો સમય વડાપ્રધાન રહેવાનો આ રેકોર્ડ પીએમ મોદીના નામે થશે। હાલ આ ઐતિહાસિક રેકોર્ડ પંડિત જવાહરલાલ નહેરુના ફાળે છે। જવાહરલાલ નહેરુ કુલ 4397 દિવસ દેશના પીએમ પદે રહ્યા છે। નરેન્દ્ર મોદી 9 જૂને વડાપ્રધાન તરીકે 4398 દિવસ પૂરા કરવાના છે। પીએમ મોદી જવાહરલાલ નહેરુના આ રેકોર્ડને પણ તોડી દેશે। રાજકીય ઇતિહાસમાં પીએમ મોદી નવી સિદ્ધિ હાંસલ કરવાના છે। એસોસિએટ એડિટર અરુણ શાહ વધુ માહિતી સાથે જોડાયા છે। અરુણ, જે પ્રમાણે સતત પીએમ પદે યથાવત રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આવનારા સમયમાં હવે એક રેકોર્ડ નવું બનાવવા જઈ રહ્યા છે, શું કહેશો? સૌથી મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જે રીતે વિકાસની યશગાથાને આગળ વધારી રહ્યા છે તેના સંદર્ભમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વધુ નવો રેકોર્ડ સર્જવા જઈ રહ્યા છે। આગામી 9મી જૂને અગાઉ જે કહી શકાય કે અત્યારનો જે રેકોર્ડ છે તે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામે છે ને ખાસ કરીને જવાહરલાલ નહેરુ પણ એક કર્તવ્યનિષ્ઠ નેતા તરીકે ઉઠી આવ્યા હતા અને તેમણે સતત રીતે કહી શકાય કે 4397 દિવસ પોતાના વડાપ્રધાન તરીકેની સેવા અદા કરી હતી। હાલના તબક્કે જોઈએ તો અત્યારે હાલના તબક્કે પણ જૂન મહિનો ચાલી રહ્યો છે અને 9મી જૂન જ્યારે 4397 દિવસ પૂરા થઈને 4398 દિવસ 9મી જૂનના રોજ થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નવો વિક્રમ અને નવો રેકોર્ડ સર્જશે ને ખાસ કરીને કહી શકાય કે ભારતને જે રીતે વિકાસની યશગાથા સાથે આગળ વધારવાનો અને ખાસ કરીને વિશ્વમાં નામ પ્રસ્થાપિત કરવા માટેની તેમણે પહેલ જે રીતે શરૂ કરી છે। ત્રીજા નંબરે ભારતને આર્થિક સ્થિતિએ પણ આગળ લઈ જવા માટેનો નેમ વ્યક્ત કરી છે ત્યારે ચોક્કસ રીતે હવે 4398 દિવસ અને સૌથી લાંબામાં લાંબો સમય સુધી વડાપ્રધાન તરીકે રહેવાનો યશ હવે પછી જવાહરલાલ નહેરુ પછી જો જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફાળે જશે અને 9મી જૂને આ દિવસ આવી પહોંચશે અને ખાસ કરીને તેઓ હવે વિશ્વમાં જે રીતે ભારતને આગળ લઈ જવાની પહેલ છે તેને વધુને વધુ આગળ વધારશે। જી લવલીન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે 9 જૂને।